તો આ તરફ આણંદ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ મિતેશ પટેલના નામની જાહેરાત કરી છે। ત્યારે મિતેશ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે ચૂંટણી લડશો, કારણ કે અફવા એવી છે કે તમે પણ ઉમેદવારી પરત ખેંચવાનો છો, ત્યારે મિતેશ પટેલે આખરે શું ખુલાસો કર્યો એ પણ સાંભળીએ। આણંદ બેઠક પરથી હું જ ચૂંટણી લડીશ, જે ચૂંટણી નહીં લડું એ માત્ર અફવા છે તેવો મિતેશ પટેલે સ્પષ્ટતા આપી છે, ખુલાસો કર્યો છે। તો મિતેશ પટેલ જે આણંદ બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તેમણે સંદેશ ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને કહ્યું છે કે હું ચૂંટણી નહીં લડું તે માત્ર અફવા છે। આણંદ બેઠક પરથી હું જ ચૂંટણી લડવાનો છું, નથી લડવાનો એ માત્ર અફવા છે તેવો મિતેશ પટેલે ખુલાસો કર્યો છે। વડોદરા અને સાબરકાંઠાની બેઠક બાદ તમામ ઉમેદવારોને ફોન કરીને પૂછવામાં આવી રહ્યું છે કે શું તમે તો ચૂંટણી લડવાના છો, જે બેઠક ચર્ચામાં છે। ત્યારે આણંદ બેઠકના ઉમેદવાર મિતેશ પટેલે ખુલાસો કર્યો છે કે હું ચૂંટણી લડવાનો જ છું, હું નથી લડવાનો એ માત્ર અફવા જ છે। મિતેશ પટેલની સ્પષ્ટતા, સંદેશ ન્યૂઝે કરી ટેલિફોનિક વાતચીત।